સર્વને મારા જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મહાશિવરાત્રિનો પર્વ એટલે મહાશુવદ તેરસ. મહામાસના વદ પક્ષની તેરસના દિવસે શ્રી મહાશિવરાત્રિનો મહાપર્વ. આ પર્વો કે જે સૌ કોઈની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય, ભગવાન શિવની અતિ નજીક છે અને તેમની આરાધના કરવાનો પર્વ. વંદે દેવ ઉમાપતિ શૂરસંગમ વંદે જગત્કરાયણમ વંદે પન્ગંભૂર્ણઃ ભૃગંધર વંદે પશુનાપતિહમ વંદે સૂર્યસંકારવહિનયમ વંદે મુકુંદપ્રિયમ વંદે ભક્તજનાચાર્ય સહ વંદે શિવશંકરમ. તો ચાલો આપણે મહાશિવરાત્રિના મહાપર્વનો ઉત્સવનો મહત્ત્વ તથા મહાશિવરાત્રિના દિવસના 4 પ્રહર પૂજા વિધિના કયા મુહૂર્તો છે તે સાંભળીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. દર વર્ષે 3 રાત્રિ મહત્ત્વની ઉજવાય છે, જેમાં એક પ્રથમ રાત્રિ કાળી ચૌદશ, બીજી રાત્રિ તે મહાશિવરાત્રિ અને ત્રીજી રાત્રિ તે જન્માષ્ટમી. ત્રણેય રાત્રિની ઉજવણી જુદી જુદી રીતે રાત્રિના સમયે થાય છે. મહાશિવરાત્રિ તે પરાત્મક શિવનો પ્રાગટ્ય મહોત્સવ છે. એકવાર પ્રજાપતિ બ્રહ્માજી અને ભગવાન મહાવિષ્ણુને થયું કે આપણા બંનેમાં શ્રેષ્ઠ અને મહાન કોણ? બંને કૈલાશ પર્વત પર ગયા. ત્યાં અચાનક જ બંનેની વચ્ચે એક મહાકાય ઝગમગતી જ્યોત પ્રગટી ગઈ, જેનો આકાર લિંગ રૂપે હતો. આ જોઈ અને મહાન આશ્ચર્ય થયું. જેનો આદિ કે અંત નથી તેવા અનાદિ શિવલિંગનો ઉપરનો છેડો શોધવા બ્રહ્મા ગયા. નીચેનો મૂળ શોધવા માટે શ્રી વિષ્ણુ ગયા. વિષ્ણુજીને તો મૂળ ના મળ્યું. બ્રહ્માજીને વિષ્ણુ શિવજીના મસ્તક ઉપરથી નીચેની તરફ આવતું કેતકીનું પુષ્પ મળ્યું. બ્રહ્માજીને તેનો લોભ લાલચ આવી અને તેને કહ્યું કે તારે એવી સાક્ષી પુરાવવાની કે બ્રહ્માજીએ ઉપરનો છેડો જોવો છે, જેથી હું મહાન બની જઈશ. જ્યાં કેતકી પુષ્પ અસત્ય સાક્ષી રૂપી ત્યારે શિવજી પ્રગટ થયા અને બ્રહ્માજીનું પંચકમુખી કાળ ભૈરવ દ્વાર છોડાવ્યું. કેતકી પુષ્પને કહ્યું કે મારી પૂજામાં તારો કદી ઉપયોગ નહીં થાય. બ્રહ્માજીની પૂજા આજથી ઠેર ઠેર નહીં થાય, પરંતુ વિષ્ણુ પૂજન ઘરે ઘરે થશે. બંને મહાદેવોની આરતી પર સંયુક્ત રીતે ગવાય છે. શિવજીના આ પ્રાગટ્ય દિને વ્રત, પૂજા, અભિષેક, બિલીપત્ર ચઢાવવા, ઉપવાસ કરવામાં આવે છે. 4 પ્રહરની રાત્રિ મહાપૂજા થાય છે. ઓમ નમઃ શિવાય મંત્રના જાપનું અને શિવ દર્શનનું અનંત પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. એક પારધીને અજાણતા પણ ફળ મળ્યું હતું. કલ્યાણકારી શિવજીના ચરણોમાં કોટી કોટી વંદન. સૌને જય મહાદેવ. આ હતી શિવજી પ્રાગટ્યની કથા. હવે આપણે 4 પ્રહરની પૂજાના મુહૂર્તો જોઈએ. તો પ્રથમ રાત્રિનો પ્રથમ પ્રહર પૂજા મુહૂર્ત. મહાશિવરાત્રિના દિવસે રાત્રિના પહેલા ભાગમાં પૂજાનો સમય સંધ્યાના 6 વાગ્યે અને 43 મિનિટથી રાત્રે 9 વાગ્યે અને 47 મિનિટ સુધીનો રહેશે. બીજું રાત્રિનો બીજો પ્રહર પૂજા મુહૂર્ત. મહાશિવરાત્રિની રાત્રિના બીજા પ્રહરની પૂજા રાત્રિના 9 વાગ્યે અને 47 મિનિટથી 12 વાગ્યે અને 51 મિનિટે 26 ફેબ્રુઆરી પૂર્ણ થયા બાદ 27મી ફેબ્રુઆરી સુધી રહેશે. રાત્રિનો ત્રીજો પ્રહર એ 27 ફેબ્રુઆરી રોજ બપોરના 12 વાગ્યે અને 51 મિનિટથી 3 વાગ્યે અને 55 મિનિટ સુધીનો યોજાશે. મહાશિવરાત્રિની રાત્રિના ચોથા પ્રહરની પૂજા 27મી ફેબ્રુઆરીના રોજ સવારે 3 વાગ્યે અને 55 મિનિટથી 6 વાગ્યે અને 59 મિનિટ સુધીનું યોજાશે. પારણાનો સમય 27 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યે અને 49 મિનિટથી 8 વાગ્યે અને 54 મિનિટ સુધીનો રહેશે. તો ચાલો
शिव भक्ति में लीन थये। काल भी तुम और महाकाल भी तुम, लोक भी तुम और त्रिलोक भी तुम, शिव भी तुम और सत्य भी तुम। तो ભગવાન શિવની આરાધનામાં લીન થઈએ અને મહાન શિવરાત્રિનો મહાપર્વ ઉજવીએ. તો સર્વેને મારા જય મહાદેવ, હર હર મહાદેવ.